ગીજુભાઈ બધેકા અને મોન્ટેસરીના બાળ ઉછેર અંગેના વિચારો ઉપર ચાલતી આજના યુગની બહુ જૂથ શહેરોમાં ઉપલબ્ધ એવી બાલ મંદિર સંસ્થા એટલે જ્ઞાનગુરુ બાલ મંદિર. આજે જ્યારે બાળકોને અકારણ સ્માર્ટ બનાવવાની હોડમાં તેને માટે અત્યંત જરૂરી એવી બાલ્યાવસ્થાની રમતો ઉપર ધ્યાન નથી અપાતું, ત્યારે જ્ઞાનગુરુ વિદ્યાપીઠ બાળકોને રમતો રમાડતા રમાડતા સાથે જ્ઞાન આપે છે. ત્યારે જ સાર્થક થાય છે સાચો બાળ ઉછેર, અને આ બાળક જ ભવિષ્યનો શ્રેષ્ઠ માનવ અને નાગરિક બની શકે. ઇન્ડોર ગેમ સાથે અત્યંત જરૂરી છે આઉટડોર ગેમ્સ. આજનું બાળક ટીવી, કોમ્પ્યુટર, વિડીયો ગેમ્સના હવાલે થઈ ગયું છે, ત્યારે વિસરાઈ ગઈ છે આઉટડોર ગેમ્સ. આ રમતો રમવાથી જ બાળક માનસિક અને શારીરિક રીતે સશક્ત બને છે. મગજના વધુ વિકાસ માટે અવનવા રમકડા, અવનવી રમતો, કોયડાઓ અહીં નિષ્ણાત શિક્ષકો એવી રીતે રમાડે છે કે બાળક થોડા સમયમાં ઘણું બધું શીખી લે છે. એ માન્યતા જ ખોટી છે કે બાળકને કંઈ ખબર ન પડે. 1 થી 5 વર્ષમાં બાળક ખૂબ જ નિરીક્ષણ શક્તિ અને ગ્રહણ શક્તિ ધરાવતું હોય છે. આથી જ જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં બાળકને જોઈ અને સાંભળીને ત્વરિત ગ્રહણ કરી લે તેવી રમતો, રમકડા દ્વારા જ્ઞાન અપાય છે. આ ઉપરાંત શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે પૌષ્ટિક આહાર. આના માટે જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પાસે અલગ અલગ પૌષ્ટિક નાસ્તાનું એક આખી યાદી છે, જે તમામ નાસ્તો રોજબરોજ પીરસાય છે. બાળકને આપો તેનું આકાશ, તેની રમતો, તો બાળક તમને આવનારા ભવિષ્યમાં ચમત્કાર કરી દેખાડશે. ગીજુભાઈ અને મોન્ટેસરીના આ વિધાનને જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પોતાની સંસ્થા દ્વારા સાર્થકતાથી શીખવી રહ્યું છે. જ્ઞાનગુરુ વિદ્યાપીઠના આ બાલ મંદિરમાં ભૂલકાઓને આવવું એટલું બધું ગમે છે કે તેઓ સમય કરતા વહેલા આવી જાય છે, અને તેમના વાલી તેમને લેવા આવે ત્યારે તેઓને જવું ગમતું નથી. ભારત દેશના અલગ અલગ મહોત્સવને પણ અહીંના બાળકો ભરપૂર રીતે ઉજવે છે. તો આવો સુદ્રઢ બનાવીએ ભારત દેશના ભવિષ્યને, અને દરેક બાળકને જ્ઞાનગુરુ વિદ્યાપીઠના બાળક જેવું બનાવવાનો પ્રયત્ન કરીએ.